નથી. એ બાપા, એ બાપા, એ ઉભા ટાને ગાય ગા. એ બાપા આમ ડોડો મેં થપલીની કેવી હાલી ઓડી લીધી અને હું ટેવી અટલ તૈયાર થઈ ગઈ. બાપા ધાય ધાય હાલો ને, મને થપલીએ દીધું, તને ઠોકલો જોવા આવે છે, હાલો ને. એ તો મને ખબર છે તને જોવા આવવાના છે, પણ તું છે ને આમ કાગજી લઈ અને આ માથું વાળા એક ટોલા નકરા ખેરી નાખ. બાપા એ ટોલો કાઢ્યો. એ બાપા એ હાલો. આ પણ તને ગમાડશે ને એમ કરીશ તો. એ બાપા ઠોકલો કેવો હાલો હોય છે ને. બાપા હાલો ને, ગાય ગાય એટા હાલો ને. હા હા બાપા બાપા આમ તો મેં અહીંયા ખાટલો ડાલી દીધો અને અહીંયા ખુરશી મેકી દીધી અને બાપા ઠોકલો અહીંયા બેસશે અને હું અહીંયા બેસી જામ. એ સપલી આયા આ રેકલીને સાત પાંચ કાંઈક ટોલા કાઢી દે ને. મહેમાન સવા આવશે ને તો ના પાડજે કે આ ટોલા આવે છે. એ બાપા પણ આ મારી માને મારે કેટલા ટોલા ગોતવા અને કેટલા બાપા ઢગલા મોટે ટોલા છે. હું તમને કેતું નહીં કહું છું, બજારેથી રેતીનું મોટું જબરું બકડ્યું ભરી આવો અને આ મારી માના માથામાં નાખો તો કદાચ ટોલા જાય તો પછી આમ કાન શેઠી ઢળી ટોલા નીકળી જા. એ હિંમત નીકળી. આ થપલી મને નકલી ખેઠે હે મોવાલા. એ બહુ મોવાળા ટાળી બધા. ના હું ટોલા ગોતવા નહીં દઉં. આમ ફકડી મેં ટોલા ગોતવા દેવા પડે ને. એ બાપા આ મારી માના લપમાં તો આ મારી માં 35 વર્ષની થઈ અને મને હોય તન કેટલા 25 વર્ષની તો મને કરી. આ મારી માને જી છોકરો જોવા આવે ને તો નકરી આ માથું ફેડતી હોય આનું શું કરું મારે. એટલે જ ના પાડે છે. બધા છોકરા નાક પાડે છે અને કોઈ ગમાડવા રાજી નથી. આયા ખનો લાવી, આયા હોલે હે ટોલા, આને પકડી લે. તને કેટલા ટોલા ગોતવા, તારા એક એક મોવારામાં તો ત્રણ નીખું છે મારે કેમ વીણવા. આને મોટો ટોલો, આયા ખનો લાવી છે આયા કોટી લે. પણ બેકારો તો હરવો કાઈ માર. હે ભગવાન, આ મારી માના માથામાં કેટલા બધા ટોલા છે, આનું મારે શું કરવું. અને જો આના માથામાં મેં ટોલા ન કાઢ્યા ને તો આને એકય છોકરો પસંદ નહીં કરે અને જો આને એકય છોકરો પસંદ નહીં કરે ને તો મારા લગ્ન નહીં થાય. મારે મોટી કઈક આઈડિયો કરવો પડશે. શું કરવું? હા, આ મારી માને ટકો કરાઈ નાખું અને પછી મારી વીલ ખેરા જેવી ભીક રહી ને ઈ પહેરાઈ દઉં એટલે પછી કોક છોકરો તો પસંદ કરશે આ મારી માને. કપલે આયા દોને. ઈ મારી વાલી રીખા બોલ, તારા માથામાં મેં બધાય ટોલા વીણી લીધા. હવે સા તને છોકરો જોવા આવી ને અસલ મજાનું માથું ઓરવી નાખ જા. તને છોકરો ગમાઈ લીશે તારે બધાય ટોલા ખૂટી રહ્યા માથામાંથી. હાટુ કાઠપલી માલે હવે એકય ટોલો નથી. એ ના મારી બોન, તારા માથામાં એકય ટોલો નથી. આ તારી સંપા બોને બધાય વીણી નાખ્યા. ટોટો હું હે ને અઠલ મડાની આમ બે ત્રણ ઠોટલીએ બાંધી નાખું અટલ એટલે મને ટોકલો ગમાલી લીધે. આમ તો જો મારી માને કેટલો પૈણાનો શોખ છે, મને હટ છોકરો પૈણાલી છે. અડધા તો મારી માને આટાય નથી. એ બાપા આ મારી માના માથામાં તો ટોલા હમાતા જ નથી. મેં કેટલા વીણા તોય ખૂટતા જ નથી. એ બાપા હું તો કહું કે આનો ટકો કઈ નાખી. પણ બેટા ઈ જાલી ને રે ટકો પણ કરશું કેમ આપણે? એ જાયલી શું નો રે, આ તો જો મારી માં સાંભળતી નથી નકર હંતાઈ જાય છે પાછી. જાયલી શું નો રે, હમણે ગામમાં જઈને ઓલી દઈલી ને અને સુમલી ને બધાને બોલાઈ આવી અને પછી આમ બેવરાવી ને ટકો કઈ નાખી. હમણે ગામમાં બધા માણસને બોલાતી આવું. હા પણ બોલાવતી જા. એ બાબલા, એ બાલ થઈ ગયા હાલ હવે. એટલે એ બાલ થઈ ગયા તે હા એટલે મારે તતોય ચાલવો છે. તતાના કેટલા પૈસા થાય? એ ટકાના 100 રૂપિયા લઉં હું. બાલ થઈ ગયા લાય 100 રૂપિયા હાલ. પતે દાદી બાદીએ વાલ તો નથી લાગ્યા ને આમાં? એ રે હું દાઢી કરી નાખું હારે હાલ. એ મોઢું હાલું જોઈ દે, પાવડર બાવડર કઈક હાલો લડાવજે. અને આ શું તે? એ આ મારે આવું જ છે દેશી. એ આ તો તારું તું ભલે તે બાપા. એ આવું નથી મારે તારી દુતાને કોઈ દે. આ એ હવે નો આ તો કાઈ નહીં પણ પૈસા દેતો જા. એ પણ તે મારું મોઢું લાલ કરી નાખ્યું. મારે નથી કરવું તારું. ઇસ્ત્રો. હવે તું તા દે તું. એ બાબલા, એ દાઢી થઈ જાય હવે. પાવડર બાવડર તે લગાઈ દીધો કઈક હાલો ધોલું થી. પાવડર તો નથી હવે. ના ઇલા હું કેટલીક વાર યારે એ સપલી વરી તારે શું કામ હે? એ કાઈ નહીં ટકો કરવાનો છે. એ બાબલા તું જા હવે.
એટલે આનો તો તારે શું કરવાનું? ઈ મારા હોય એટલા કાપવાના વધુ કાપવાના છે ય ભગવાન મોકલ્યા મારી લટ કાઈ નાખી ય મારે ટકો ન કરવાનો આમ સાનો માનો મારા ઘરે આઈ મારી બોન રેખલીને ટકો કરવાનો છે એ પણ કેતી તો હો હવે તો મહણિયા પૂરી વાત તો સાંભળી એમને એમ કાતા લઈને મંડાણો છો આમ આઈ સાનો મારો એ આય પણ 200 રૂપિયા લઈશ હું ટકાના મારે કેટલા ગામમાં ધોળા કર્યા પેલી દયા આ ગાયો કા એ ખાવાની ખૂટી રીસે એ બા એ મને જાંબુ બહુ ભાવે છે હું જાંબુ બહુ ખાઈશ હો અરે એ મારા છોકરા તો દયા કેટલા વિખાય તે છે એક કેસે મારે જાંબુ ખાવા છે એક કેસે મારે ચોખા ખાવા છે અને આમ તો જો આ કૂતરા જેવી એ કોઈ ખેલ જમવા ગઈ ને એટલે દવાઈ કી રહની પી ગઈ છો એ ઉભા ટાટીએ ઝાડા થઈ ગયા તા તને એ સુમલી બીજું બધું તો ઠીક એ તમને કેટલા જણાને કીધું છે અહીંયા જમવાનું એ દયા એ એક જણાને જમવાનું કીધું છે માં એક જણાને જમવાનું કીધું છે ને આ આખું ટોરું લઈને આવી તું એ માં હોય ને અહીંયા એના પરજા બધી હોય જ એ સુમલી તારે હારું કા 50 રૂપિયા વ્યવહાર કરાયની વસૂલ થઈ જાય એ હા હો દયા એ તો વ્યવહાર કરાયો હોય ઈ વસૂલ તો કરવા ને એ હાલો બટા હવે હાલો હે તો જાદુ ખાઈ લેવી છે એ બટા બે ત્રણ ટકનું ખાઈ લીધું આરે એ ઓ બા એ મારી માઈ ઉતરી રહ્યો તો હું તમારા ઘરે જ આવતી હતી આ તમે બે શા જાવ હો એ અમે આ બધા છોકરાને લઈને જમવા જાવી છી એ મારી માયું મારા ઘરે હાલો ને મારી ભેગ્યું ઓલી મારી બોન રેખલી રહીને ઈનો ટકો કરવાનો છે કે ટકો કરવાનો એ મારી માયું દાછીના કાઢો એ ઈનો છોકરો જોવા આવે છે અને જો એને ટોલા આમ ઘર છે ને તો છોકરો ગમાડશે ઈ નહીં અરર ઈ તે 80 વર્ષની થાય અને કેસે છોકરો જોવા આવે છે એ મારી માયું દાંત ના કાઢવા હાલો ને માર ભેગ્યું માર બેન પણ્યું નહીં હાલો જાઉં કાઈ તમાર વાહી આવજો એ સુમલી એ આ તારા છોકરાને પાછા કાઢી મૂક અને હાલી જાવી આપણે ગામમાં નડતી જાય આપણને એલી દયા ઈ વાત તારી હાસી છે હો ઉછી આખા ગામને કંદડે છે ટોલા કરીને આખા ગામને ટોલા વાળા કરશે એ બરતરા જાય આપણે હું તો એમ કહું છું કે બટા એ તમે બધા ઘીરે જાવ હમણે આપણે ઘડી કરીને જમવા જાઈશું હો એ ના બા મારે ટકો કરી જોવા આવું હે અરર આમ તો જો યા મારી છોડી છે ને કોઈ દી સુધરી જ નહીં એ બટા એને જોવા આવે છે ગામમાં છે ને નોડતી જાય એ બટા આ બધી બોનું લઈ તું હોય જા ઘીરે જા એ આમ થાય નાના છોકરાને જીવ આવે છે એ હાલ સુમલી આપણે ખાયો ગાયનો ટકો કરી નાખી હા હાલો ને હવે આ વિયા બાબા રેખલી છે આ ધીરે છે હા પકડ રીતો રહ્યો પકડશે કોણ પેલા ઓલ ગામના કેવા ગઈ હતી ઈને તો પેલા આવવા દ્યો એ સંભાળ મને તડકો બહુ લાગે છે પણ હું તો રાખજો હવે લે મારા રોયો કે ટકાના 200 રૂપિયા લઈશે તારો લાગે ભૂંડો લાગે એ ગામના કોણ આવવાના છે ઈ આવવાના છે ઘડી પાસ કરજો આ આયુ મારી માયુ બે એ મારી માયુ મેં તમને ક્યારનું કીધું તોય ક્યાં ખેટાયું એ લ્યો ખાયો ખા પણ હાય કે લ્યો પેલા તમારા બેના ડાસા ઢાકો ઓલી મારી બોન આવશે ને તમને ઓળખી જશે ને તો ટકોય નહીં કરવા દે આમ પેલા ઢાકો ઈન થાય મહેમાન આયા છે તે હું હાથ કરું એ રેખા બોન તૈયાર થઈ ગઈ તો વીઆઈ જો મહેમાન વીઆયા એ મારી માય હું બીસો શું પકડો આને પકડો કા એ બોન મહેમાન ન થાયા આ તારા દીકરાનો ટકો કરવાનો છે બવામાં ટોલા વધી જશે ને એ ચાલુ કરું હવે હું એ હરકી ચાલજો એ લગાડજો ને એ સંભાળ બાપા માં ટકો ન ચાલો બાબા ચંપા ચાલુ કરું આમ તો જો કેટલા ટોલા છે એ ખાયો ખાવાનો ટકો કરો નકા ટોલા તમને સડશે એ લગાડતો ને હા એ હો પણ કોટલિયા બડિયા દલ માલો ટકો ગલે નહીં કે હવે મને ઢોકલો ગમાલ છે ને માલા લગન નહીં થાય માલો કેવો ઢોકો ગલે નહીં ગયો હવે હું ગામમાં નાટો
મને બધા દાંત કાઢશે. ઓ બાપા, છોકરા બધા મને મારા ટકામાં પાના ટોકશે. થાપલી કેવી મારા ટકા કાલી નાખ્યો. હવે તો મારે ઘર બાલું નથી નીકળવું. થપલીને ઢોકાવી નાખવી છે જો મારો ટકો ગલી નાખ્યો એટલે. હાલો હવે એ સંપા એ પછી પૈસા તારા બાપુને ત્રીજે મોકલા દે હો. એ હો તમ તાર મારા બાપુ અહીંયા નીકળશે ને એટલે મોકલાઈ દઈશ. એ અને સંપા એ હારું કર્યા તાર બોનનો ટકો કરી નાખ્યો. કેટલા ટોલા હતા બિચારી. ખાસી વાત છે હો. મારી રેખાબોનનો ટકો નતો કરાવો પણ શું કરવું, બિચારીને ટોલા જ એટલા બધા હતા. અને જો આ ટકો ન કરાવું તો કોઈ છોકરો એને પસંદ ન કરે, અને પસંદ ન કરે તો એના લગ્ન ન થાય તો પછી એનું બિચારીનું શું થાય. વાળ તો કાલ હવે નવા આવી જશે પણ આ ટોલા તો વ્યાઈ ગયા ને. જો મારા બાપુ અત્યારે જીવી છે તમને બે બોનું રોટલા ખવડાવે, મારા બાપુ મરી જાય પછી અમારે બે બોનું શું થાય. મને તો ગમે તેવો છોકરો મળી જશે. એને જો આસુ પાતરું મળી જાય, કંઈક સારો ઘરવાળો મળી જાય તો એને પાલવે નહીં એટલે જ ને. એ હારું હવે તારી બોનને ધ્યાન રાખજે. અને હો તમ તારે હવે તમે બે જાઓ. હારું કીધું તમે બે હારું આવ્યું. સંપા ધ્યાન રાખજે હો. એનો ટકો કરી નાખ્યો એનો મગજ છે બગડી ન જાય. એ હા